આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. વર્ષે ભજન કર્યું છે. ભજન કરો છો? એટલે આપણે તો બધા સમાજ ચાલે. કોના ભજન કરો છો? દરેક ના મરણ ના છે, પછી આ રામદેવ પીર ના પાઠ પૂરીએ, હે એના બધાને જ છીએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હેલો, બોલો. હા બોલો. ફોન આવ્યો તો કાલે તમારો આજે. કોણ બોલો તમે? ઠાકોરભાઈ બોલું, મેં વિડીયો જોયો તમારો. હા હા, તમારે મેરેજ કરવાનું છે. તમારે મેરેજ કરવા છે? હોય. નથી કર્યા હજી? હે હજી નથી કર્યા? થયા હતા પણ ડેટ હો ગયા. શું થઈ ગયું? બીમાર થઈ ગયા હતા ને તે ડેટ હો ગયા, મરી ગયા. ગુજરી ગયા? આપણે યુટ્યુબમાં મેળવું છે. મૂકીએ ને. હે દક્ષાબેન ના પેલા ચંદ્રિકાબેન ના વિડીયો જોયો ને. હા, બરાબર. તો આ તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સઅપ નંબર છે. એક મિનિટ, થોડીક ડિટેલ લઈ લઉં તમારી. નંબર બોલતા ફાવશે તમને? હે બોલો તો તમારો નંબર. 63 ₹63 524. હા, 47 696. નામ બોલો તો. હા, બારિયા ઠાકોરભાઈ દેવજીભાઈ. ઠાકોરભાઈ બારિયા. કોળી સમાજ. રહેવાનું ક્યાં? વડોદરા જિલ્લો, તાલુકો સંખેડા. કામ શું કરો છો? ખેતી કરું છે. કંપની જતા હતા પણ બંધ થઈ ગયા. છોકરો બહુ બે મરી ગયા. કોણ મરી ગયું? છોકરો એક હતો ને એની મમ્મી બે મરી ગયા. હા, એટલે ફરી બંધ થઈ ગયા. ખેતી જ કરું છું અમને. ખેતી કરો છો? કેટલી છે જમીન? 4 એકર. 4 એકર. ગન્નો કુવો. હે પરિવારમાં કોણ કોણ છે? એક ભાઈ છે, 3 બહેનો છે. બહેનો કેનાઈ દીધેલી. એક ભાઈ છે અને બહેનો કેટલી છે? 3 હતી. તે 2 છે ને એક મરી ગયા. હા, એક મરી ગયા ને 2 બહેનો છે. 2 બહેનો છે અત્યારે. એના લગ્ન થઈ ગયા? હા, લગ્ન થઈ ગયેલા છે. તો છોકરા હોય તે છોકરાના બાપ છે. હે તમારી ઉંમર કેટલી થઈ? મારી 41 જેવી થઈ ને. 41 42 જેવી. 41 વર્ષ એમ ને? એક બાબો હતો, એ ગુજરી ગયો? હા, એ ગુજરી ગયો. એ કેવડો હતો? એ 8-9 વર્ષનો હતો. હા, એને બાબાને ને મમ્મી બે હાથે દાખલ કર્યા હતા.
હા કે એની મમ્મી પહેલા ઓફ થઈ ગયા અને પછી બીજે દિવસે બાબુ ઓફ થઈ ગયો. હે હમ. બરાબર. અત્યારે એકલા? એકલા જ. બરાબર. 3 થી 4 લાખની ખેતી પાકે. હા 4 લાખ ની આવક કરી એમ ને? હમ. તમારા એકલા નહીં ભાઈ? ભાઈઓ નથી? ભાઈ છે ને એક. નથી ભાઈ? એ અલગ રહે અલગ. હા તો પછી તમે પેલા વાત કરી ને. હમ. તો હવે આપણે ક્યાં સમાજમાં કરવાની ગણતરી? તમારે તો ચાલશે, આવે જ જોઈ છે કે આપણે એવું કઈ નહીં કે આ સમાજની જ જોઈએ. એવું? હમ. તમારે કઈ વાંધો નથી એમ? મોઢા તો આપણે જીવન એટલું જ જીવવાનું છે એટલે પછી હે ભાઈને અલગ જમીન આપી દીધેલી, એની મેથન કરે, આપણે મેથન કરવાની એવું. એના લગ્ન થઈ ગયા? એને છોકરો તો એક છોકરો એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો. હાલે લે. બરાબર બરાબર. તો આપણે કોઈ પણ સમાજ હાલે એમ ને? એવું ચાલશે. દેવી પૂજે કોઈ તો હાલે? ચાલે ચાલે. અને દલિત? હે દલિત હાલે? દલિત દલિત ચાલશે. ચાલે? ચાલે. અભરછેટ જેવું કઈ નથી રાખતા ને? હે અભરછેટ જેવું કઈ નથી રાખતા ને? ના 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 ના, હું તો ભજનોમાં જાઉં છું ને. હું 35 વર્ષથી ભજન કરું છે. ભજન કરો છો? એટલે એટલે આપણે તો બધા સમાજ ચાલે. કોના ભજન કરો છો? હવે દરેક ના મરણ ના છે, પછી આ રામદેવ પીર ના પાઠ પૂરીએ. હે એના બધાને જ છીએ. અમારું મંદિર છે. શું કહો? એક મંદિર છે, ભજન મંદિર 10 જણનું. હા બરાબર. હા એટલે અમારે કાયમ ચાલ્યા જ કરે. એમ? પૈસો ટકો કઈ લેવાનો નહીં, ઠાર મેં જે મૂકે તે ખરું એવું. હા બરાબર. મકાન ઘરના છે? હા મકાન ઘરનું જ છે. કેવડું મકાન છે? મકાન છે, ટ્રેક્ટર છે, કૂવો છે. ટ્રેક્ટર છે, કુવો છે? પિયાજ છે જમીન બધી. 4 વ્હીલ છે? હા 4 વ્હીલ નહીં, તો ટ્રેક્ટર એટલું છે. ટ્રેક્ટર છે એમ ને? મોટરસાયકલ ગાડી છે ને? છે? કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેલ દઈએ. બરાબર ને? હા. વોટ્સઅપ નંબર આવશે ને તમારો? હા વોટ્સએપ નંબર મેં તમને મેસેજ કર્યો છે. હા બરાબર? હા મોકલી દો બરાબર. હા. બરાબર. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગેમ હોય તો